એટલે હવે આપણે ઓલા નવા નવા ઠાકોરજી પોસ્ટ કરે હોય ને એટલે આ બધું સમજી ના શકીએ. એને શું ગાયું ખબર છે? કયું ગાયું તમને યાદ? જો આ હતા, दूरिया नजदीकिया बन गई अजब इत्तफाक है कह डाली कितनी बातें अनकही. તો મેં કીધું આમને બહાર આવીને મેં કીધું આ નવી જાતના વૈષ્ણવ છે, આપણા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે ને આ લોકો એ સાંભળી ગયા કે તારા પોસ્ટ કરાવેલા નંબર એમ છે. ઓ બાપા, મેં કીધું હવે મેં તો તમે એક તો આ બધું પહેર્યું છે આટલી ઉંમરે ને તમે આવા પિક્ચરના ગીત ગાઓ છો તો આવું કાંઈ ઠાકોરજીને ગમે? અને જે એને ભાવ કીધો, બીજી કડીનો ભાવ કીધો, ऐसे डगर पे मिले है हम तुम दो हमसाए. મને કે દીકરા તું છો 35 વર્ષની, તારામાં હજી સંસાર છે, તને હજી પિક્ચર જોવા ગમે, તને બહારનું ખાવું ગમે, તને તૈયાર થવું ગમે, તો તારી હારે ભગવાનની વાત કરવી હોય તો તારી ભાષામાં કરવી પડે ને. મેં કીધું હા. તો કે અમે તને દેખાડ્યું કે કાલે અમે સાડી પહેરીને આવ્યા હતા. પેલા હું સાડી કોઈ જ્યાં પહેરું જ નથી, કારણ કે અમારા સૌરાષ્ટ્રમાં બધું હતું જ નહીં, અમારે માથે ઓઢવાનું. હવે ઉંમર અને તબિયતના હિસાબે એટલે અમે ગોપી ભાવથી આવ્યા, પણ અમે આ ગીત ગાઈ અને તને કહું કે તને સમજાવવા માટે કે તારા ને ઠાકોરજી વચ્ચે દુરિયા હતી. કરોડો જન્મોથી પ્રભુ તારી રાહ જોતો હતો. હવે તું લઈ આ પ્રધરાઈ આવી તો ઠાકોરજી શું કહે છે? દૂરિયા નજદીકિયા બન ગઈ અજબ ઇત્તફાક હે. તારા જેવી ઓફિસર જે આઈ એમ સમથિંગ સમજતું હોય, ઠાકોરજી કે ઇત્તફાક છે, આશ્ચર્ય છે, પણ તું મારી હતી ને એટલે હું આવ્યો. અને પછી કે ऐसे डगर पे मिले हम तुम दो हमसाए, કે તને રસ્તામાં મંઝિલ બ્રહ્મસબંધ લીધી એટલે તને ખબર હતી મંઝિલ કઈ છે, પણ તું તળેટીમાં જ હતી. તને એમ થતું તું ઉપર જવું છે તો ચડીને જાઓ, રોપવેમાં જાઓ કે પછી ડોલી કરીને જાઓ. તું જજ નહોતી કરી શકતી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, જીવ તો મારો છે, હવે બીજ ફલિત થયું છે, હવે એના ઘરે મારે પધારવું છે, પધારવું છે, પધારવું છે. હવે તું તો હોશિયારીમાંથી હાથ નહોતી કાઢતી. બાવાએ મને વાત કરી હતી કે ઈલાબેનને ત્યાં ઠાકોરજી પધરાવા એટલે લોઢા ચણા ચાવા, એની એટલી દલીલો હોય છે. મેં કીધું વાત તો સાચી છે. તને શું હતું? હજી મારી જોબ, આઈ એમ ઓફિસર, મને ટાઈમ ન મળે, મારે બધા સોશિયલ કામ હોય. ઠાકોરજી કે હવે ટાઈમ બરાબર છે, 32-35 વર્ષે તારા ઘરે આવી જાઓ. હવે અત્યારે મારાથી પહેલાં જેટલું થાય છે કશું જ નથી થતું. ઈંડોળા છે, બધું છે, ચૂંદડીનાય છે ને લેરિયાનાય છે ને મોતીનાય છે ને કાચનાય છે ને તમે જો આખું માર્યું બધાથી ભર્યો છે, રથ ને કશું જ નથી થતું. હવે ઉંમર, તબિયત, તો આ 25 વર્ષ પ્રભુએ બધું કરાવડાવ્યું. અને પછી એ બેને મને જે કીધું કે હવે અમે 92 વર્ષના, એટલે અમારો ભાવ હવે પુખ્ત થઈ ગયો. હું તારા દાદા હવે વાત કરું ને તો હું એમ કહું કે ભેળી હારે તમે દૂધ લેશો કે ખાલી ઘી? હવે અમારો સંબંધ એ થઈ ગયો. હવે અમે બોલીએ તોય મોઢામાંથી ઘણીવાર થૂક ઉડી જાય. હવે અમારો ભાવ પુખ્ત થઈ ગયો. હવે અમારા ઠાકોરજી અમને દેખાડે, માં આ નકવે સર છે, અહીંયા નો ધર, અહીંયા ધર. હવે અમે આવા ડઠ્ઠર થઈ ગયા.
તું હજી નવી નવી નવેલી દુલ્હન જેવી છે. તારા ઠાકોરજી બહુ આમ રાજી છે કે આ જે મને આમ ઉત્સાહ, ઉમંગ, આનંદ, હરખ, પ્રેમ અને જે દોડશે ને, તો વ્રત જેવો આનંદ તારી પાસે ઠાકોરજીને લેવો છે. મહિનામાં તું સખડી ધરતી કેમ થઈ ગઈ? મેં કીધું એ તો પ્રભુએ મારી યારે એવી લીલા કરી. મારે નહોતી ધરવી. આમ પાછી કહો, મારે નહોતી ધરવી. મને કે આજ માટે આવ્યા છીએ અમે. તારે નહોતી ધરવી, પણ ઠાકોરજીને રોગવું હતું. અને ખરેખર એ લોકોના ગયા પછી જે ઉત્સાહ, આ લોકો 8:30-9 પ્રેસે જાય, 1:30 વાગે આવે. હું ને મારા પ્રભુ ગિરિરાજજીનો મનોરથ કરવો હોય તો નાની ડોલ ભરી નીચેથી રેત લઈ આવું. રમણ રેતી કરવી હોય તો જાતે જાતે બધું યમુનાજી ને બધું એકલી કરું. 1:30 વાગે આવે આ લોકો, એટલે દર્શન કરે. પછી કે હાલ હવે આવીએ. હું કોને બધું કરી લઈશ, તમે તમારા પ્રસાદ લઈને જાઓ. એ જે ઉત્સાહ હતો, રોજ નવી સામગ્રી, રોજ નવા વસ્ત્ર, રોજ નવા આભૂષણ, રોજ ઠાકોરજી પાસે નાચવાનું, રોજ હું ને મારા લાલા બે, વચ્ચે ત્રીજું કોઈ નહીં. હવે એ વસ્તુ અત્યારે કરી શકીએ છીએ. ભક્તિ તો યુવાની માં જ થાય. અત્યારે તો પ્રભુ આપણને હાચવે છે, ત્યારે પ્રભુને આપણે હાચવીએ. મારી બા કાયમ એક વાક્ય કહેતી હતી, બેબી યુવાન હોય ને ત્યારે બહુ માગ આવે. દેખાવડા હોઈએ, રૂપાળા હોઈએ, સરસ હોઈએ, ભણેલા હોઈએ, સ્ટેટસ હોય, બોલતા સરસ હોઈએ, વાળ લાંબા હોય. આજે તું 15 વર્ષની થઈને ત્યાં અમે થાકી જતા હતા કે ભાઈ હજી 15 વર્ષની છે, અમારે હમણાં કરવું નથી. તો એ મહિને તો એકાદું જણું લાગવગ લઈને આવે, 2 વર્ષ સગાઈ રાખજો, કરી નાખો. હવે અત્યારે કોઈ આપણા માગા લઈને આવે તો જે 15 વર્ષે ઉત્સાહ હોય એ અત્યારે હોય. અત્યારે તમે ઓલો વરસાદ આવે ને, મને એમ કહ્યું હાલ આપણે લોંગ ડ્રાઈવમાં જઈએ. લગ્ન થયા હોય ત્યારે હું કહું ચલો અલા ભલે સાયકલ રહે, આજી ડેમ આંટો મારી આવી, સરસ વરસાદ આવે છે. અત્યારે એ ભાવ છે. તો આપણા ઠાકોરજીમાં જો આપણે યુવાન હોઈએ અને પધરાવીએ તો આપણા ઠાકોરજીને આપણને કેટલો માધુર્ય ભાવ, નવી નવી સામગ્રી ધરીએ અને કેટલો આનંદ કરીએ. અત્યારે વસ્તુ નથી કરી શકતા. પણ જેને કહીએ ને કે ઠાકોરજી હજી ઈલાબેન અમારું વાર છે, તમારો ઉત્સાહ ઓસરી જશે, તમારું શરીર કામ નહીં કરે, તમે ધાર્યું નહીં કરી શકો, ત્યારે પુષ્કળ સાવ તો પ્રભુને તમે કાંઈ સુખ નથી આપવાના, શ્રમ જ આપવાના છે. પણ 25 વર્ષ પહેલા તમે 35-32 વન પુષ્ટ કરાવો, તમારા ઠાકોરજી એવા ટેવાઈ જાય કે પછી ઠાકોરજી કે માં જરાય ચિંતા કરમાં. આપણું છોકરું નાનું હોય ને મહિનાનું, તો આપણે એને કેવું સાચવીએ, અને આપણે પછી 70 ના થઈએ તો એ છોકરા આપણને સાચવે કે ના સાચવે? તો આપણા ઠાકોરજી 26-27 વર્ષથી ઘરમાં હોય તો હવે આપણને સાચવે છે. આપણે એને સાચવતા નથી. એનો ટાઈમ આપણે નથી સાચવતા, એ આપણો ટાઈમ સાચવે. સવારે ઘણીવાર અમારે એવું થાય, આ બધું બ્લડ ને બધું લેવા આવે તો એમ કે ચા પીધા પહેલા તમારે, હવે એ આવે પછી જ નાવા જવાય, કારણ કે એ બધું પાછું આપણને મજા ન, બ્લડ ને યુરિન ને. તો ઠાકોરજીને જાગવામાં મોડું થાય, ઠાકોરજીની સામગ્રીમાં મોડું થાય. તો હવે ઠાકોરજી આપણને સાચવે છે, આપણે ઠાકોરજીને સાચવતા પહેલા તો આમ રૂઆબ હતો મારા ઠાકોરજીના. એ વસ્તુ હવે એટલે જે હું તો કહું છું, કાલે ઘણા વૈષ્ણવ એવા મળ્યા, ધાંગધ્રાથી આવ્યા હતા ને બધેથી ટૂંકમાં આવ્યા હતા. એમાં 2-3 યુવાન હતા. એલાંટી પછી આમ થશે તો આમ થશે તો મેં લગ્ન કરીએ તો આપણે એમ કહીએ પછી મારું વર મારું નહીં માને તો, મારા સાસુને હું નહીં ગમું તો. એ કે ના એવું તો તમે તો પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ચિંતા તમારે નથી કરવાની. એકવાર પધરાવી લ્યો
પછી એને જોવાનું. આજે હમણાં ઓલા વૈષ્ણવ ક્યાંથી આવ્યા હતા, અત્યારે 7-8 જણા આવ્યા ને. હા, કેટલા નાના હતા છોકરીઓ. હવે બેયને પધરાવા હતા, 2-3 સંશય હતા. હા, જો ઉનાથી, હવે ભૂલી જવાય ના, ઉના કીધું તું ને? હા, ઉના. રાજી થઈ ગયા. એને એક એ સંશય હતો કે માતાજીનો ફોટો અમારે ત્યાં છે. હવે મેં તો બેટા પ્રભુ પધારે ને, તાર લગ્ન નહોતા થયા ત્યાં સુધી તારી મમ્મી ભેગી હતી, તારી બેન ભેગી હતી. હવે લગ્ન થઈ જાય પછી તાર વરારે બેડરૂમમાં હોય કે બીજા? હા હા આંટી. તો હવે ક્યાંય માતા મહાદેવ કશું જ ના આવે, આપણે અને આપણા ઠાકોરજી. હવે એનો સંશય દૂર થઈ ગયો. બીજી 2-4 વસ્તુ હતી જે અહીંયા આપણે કહીએ નહીં. હવે કંઈ કાલે વ્રજમાં જઈએ છીએ, મહારાણીમાના પાન કરીને વિનંતી કરી આવીએ, ગિરિરાજ બાવાની પરિક્રમા કરીને, અને આવીને પછી ઠાકોરજી પુષ્ટ કરાવીએ. રોજ આવા 2-4 યુવાન પૂછવા આવે ને એટલે મને એવું થાય કે મારો દિવસ ભરાઈ ગયો. કારણ હવે કાલની મને ખબર નથી, ઉંમર અને તબિયત કેવી છે કોઈને છોડતું નથી. હવે અત્યારે વયા જઈએ તો આપણને આનંદ કે વલ્લભ પૂછે મેં કીધું કાંઈ કર્યું? આપણે કરાયું એટલું કર્યું. બસ વલ્લભનો એક જ મનોરથ હતો, ઘરે ઘરે મંદિર. અને એ અત્યારે બધા જ આનંદથી ને પધરાવે છે. સૌરાષ્ટ્રમાં એવું બધું જુદું, ભંડારો જુદો. હવે અહીંયા બિચારાઓ એક રૂમ રસોડામાં રહેતા હોય, ક્યાં બધું જુદું રાખે, અને એના લીધે ઠાકોરજી ન પુષ્ટ કરાવે. ના મારા વાલા, હા સૌરાષ્ટ્રમાં જેને વ્યવસ્થા છે એ ઉત્તમ છે, પણ તમે અહીંયા એક રૂમમાં ભાડે રહેતા હો, તમે શું જુદું રાખો? એના લીધે પ્રભુ નહીં પધરાવે. ના, યથા દેહ તથા દિવે. કાલે એક વાત બીજી જાણે. સુરેન્દ્રનગરમાં એક દીકરો હતો, એની જ્ઞાતિ મારે બોલાય નહીં, કારણ કે જે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે ને એ બધા વૈષ્ણવ કહેવાય. રસખાન પઠાણ યવન, પણ પછી એને કોઈ પૂછે, ગુસાઈજીના સેવક થયા પછી તમે કેવા? વૈષ્ણવ. ગોકુળનાથજી ઓલા છોવાઈ ગયા, ઉપર નડી ગયો, તમે કેવા? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું તમે કેવા? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું તમે કેવા? વૈષ્ણવ. ગોકુળનાથજી સેવામાં પધારે કે હું છોવાતો જ નથી, વૈષ્ણવથી કોઈ છોવાય? અને અત્યારે આપણે તો છે ને એવી ખોટી અપરસ પાડીએ, ઘરે કોક આવે ને બહારના, આઘા રહેજો, અડતા નહીં, ઊંચું કરીને હાલીએ, અને એ જાય એટલે તરત કહીએ હવે મને ટેબલ ઉપર ચા આપી દે બટા. ઓલા હોય ત્યાં સુધી. એટલે પ્રભુને પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. તો એ દીકરો ત્યાં મંદિરમાં વાળે, સાફ સફાઈ કરે, એટલું સુંદર આખી બધું ચોગા નાન તેન રાખે. જે શ્રી પધાર્યા, દીકરાને જોયો, ઓળખી ગયા. બાળકોમાં આજે પણ આ સમર્થ છે. હું કોઈ એક મંદિરની વાત નથી કરતી, આ વાત કરું છું એ કોઈ પણ આપણી હવેલીની વાત કરું છું. એ નામ ન દેવાય, પ્રગટ કરે રસ જાય. એટલે હું જે નામે નથી દેતી, અને એ છોકરાનોય નથી દેતી. મને આ તો એક ભાઈએ વાત કરી, કૈલાબેન કેવા કેવા જીવને વલ્લભ શોધી શોધીને શરણે લે છે, અને વલ્લભ કુળમાં આજે પણ આ સામર્થ્ય છે ને છે. હવે જે બોલાવે અહીંયા. તને રસોઈ કરતા આવડે છે? ઓલો કે અમારું જ્ઞાતિનું કંઈ નાનું મોટું ફંક્શન હોય ને તો વરસથી મારા બાપા ગુજરી ગયા છે. હવે અમારામાં અમારી જ્ઞાતિ આવી ને કે અમારી બા વરસ સુધી બહાર ન નીકળે, એટલે 100-150 માણસ સુધી તો હું જ રાંધું. તને એવી રસોઈ આવે? હા. તારે બ્રહ્મ સંબંધ લેવું છે?
મને નામ ઓલું કાનમાં શ્રી કૃષ્ણ શરણમમાં તો કીધું હતું, એટલે તો આ બધી સેવા કરે છે. તાર બ્રહ્મ સંબંધ મારે તો લેવું છે, મારે વૈષ્ણવ થવું છે, 2 કંઠી પહેરવાની. એ કે હા. કાલે ઉપવાસ કરીને પરમદી રાજી થઈ ગયો, બ્રહ્મ સંબંધ દીધું. પછી જે વૈષ્ણવની બાજુમાં રહેતો હતો